આપણા ગુજરાતની વાત કરીએ તો એને શ્રેષ્ઠ દેખાડવા માટે, બીજા રાજ્યોથી બઢતું દેખાડવા માટે અલગ અલગ નામ આપવામાં આવ્યા છે. સ્વર્ણિમ ગુજરાત, ગુજરાત મોડલ, ગોલ્ડન ગુજરાત ને ઘણું બધું. પરંતુ જ્યારે આ ગુજરાતની વાત કરીએ, એના વિકાસની વાત કરીએ તો માત્ર શહેર પૂરતો જ વિકાસ સીમિત છે. જ્યારે ગામડાઓની વાત આવે ત્યારે વિકાસ ક્યાં જતો રહે છે કંઈ ખબર નથી રહેતી. અને એ પણ ખાસ કરી અને આપણે આદિવાસી વિસ્તારની વાત કરીએ તો ત્યાં તો વિકાસ દેખાતો જ નથી. આદિવાસી વિસ્તારોના જે ફળિયા છે ત્યાં સુધી હવે રસ્તા નથી પહોંચ્યા. હજુ આજની પરિસ્થિતિમાં પણ 300 વર્ષથી પણ આ ગુજરાતના આદિવાસી ફળિયાની અંદર, ફળિયા એટલે ત્યાં ગામ આપણે જે ગામ કહીએ છીએ ત્યાં ફળિયા કહેવામાં આવે છે, ત્યાં સુધી રસ્તા નથી પહોંચ્યા. અને એના કારણે શું થાય છે કે જેટલી પણ ગર્ભવતી મહિલાઓ છે એની જ્યારે ડિલિવરીનો સમય આવે છે ત્યારે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવે છે, પણ એમ્બ્યુલન્સ ઘર સુધી નથી પહોંચી શકતી. કેમ? કારણ કે રસ્તા નથી પહોંચ્યા. પછી આ લોકોને શું કરવું પડે છે? કાપડની જોડી લઈ અથવા તો ખાટલા ઉપર લઈ અને આ જે ગર્ભવતી બેન છે એને 108 સુધી 2 કિલોમીટર કે 5 કિલોમીટર સુધી લઈ જવી પડે છે. અને આ પહેલી વાર નથી કે છોટાઉદેપુરમાં આવું થયું. આની પહેલાં પણ અનેક વાર આવી ઘટના છે ઘટી ગઈ છે. હમણાં જ જો 2 મહિનાની વાત કરીએ તો એક બેને તો પોતાનો જીવ પણ ગુમાવી દીધો હતો. અને એના પછી જે ઘટના ઘટી એમાં બેન અને જે બાળક છે એ સ્વસ્થ રહ્યા હતા. પરંતુ ફરીવાર એકને એક ઘટના છે એ આ આદિવાસી વિસ્તારમાં, આદિવાસી ફળિયામાં બની રહી છે કે રસ્તાઓ ન હોવાના કારણે આદિવાસી વિસ્તારોમાં 108 પહોંચી નથી શકતી અને ગર્ભવતી મહિલાઓ મોતને ભેટે છે. વિસ્તારે વાત કરીએ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. છોટાઉદેપુરના જરખલીમાં ફળિયાની આ વાત છે. વાત એવી રીતના હતી કે એક બેન છે એ ગર્ભવતી હતા અને એમને લેબર પેઇન ઉપડે છે, દુખાવો થાય છે ગર્ભાવસ્થાનો. તો પછી શું થાય છે કે આ લોકો 108 ને બોલાવે છે, જેટલા પણ આસપાસના લોકો હોય છે, પરંતુ 108 ત્યાં સુધી પહોંચી નથી શકતી. 2 કિલોમીટરનો રસ્તો ન હતો, એટલા માટે શું કરવું પડ્યું કે જેટલા પણ લોકો હતા એ બધાએ આ બેનને ખાટલામાં લઈ અને 108 સુધી લઈ જવા પડ્યા. અને આવી જ રીતના 108 જઈ અને પછી એમનું ઓપરેશન વગેરે કરવામાં આવ્યું છે. ત્યારે આ ગામના પૂર્વ સરપંચ અને ગામના સ્થાનિક બહેને શું વાત રાખી, સાંભળ્યું. અમારા ગામ વડિયા ફળિયા, જરખલી પેટા ફળિયા કહેવામાં આવે છે. અને અમારા બેનને સાંજે રાત્રે દવાખાને દુખાવો ઉપડ્યો હતો કહેવાય, એટલે 108 વાળા ભાઈએ ત્યાં ઊભી રાખી હતી. અને મને 108ની સુવિધા મળતી નથી કહેવાય, રસ્તા માટેનું જ છે આ તો. એટલે અમારે રસ્તાની માંગ છે જ પૂરી. એનું કારણ તો રસ્તાનું જ છે કહેવાય. રસ્તો અમારા ગામમાં તો છે જ નહીં, બહુ વર્ષો થયા કહેવાય. 15 વર્ષ ગાળા છીલો છે કહેવાય, પહેલેથીનો જ કહેવાય. પણ અત્યારે તો ચોમાસાની અંદર છે બહુ તકલીફ પડે છે. ચોમાસાની અંદર બી આ બહેનોને આવું કંઈ તકલીફ થાય તો અમારે ખાટલામાં લઈને ઉચકીને જવું પડે છે. કોઈ આ સરકારશ્રીને મારે એટલી વિનંતી છે કે અમને આ રસ્તો બનાવી આલે તો સારું. મારી દીકરીને દુખાવો ઉપડ્યો તો અમે કેનલ સુધી ખાટલામાં લઈ જા. અમારે કાચો રસ્તો છે, વર્ષોના વર્ષો વીતી ગયા તો અમારે રસ્તો આવતો નથી. અમારે 3 દીકરીઓને ડિલિવરી થઈ તો અમે ખાટલામાં લઈ જા. તો અમારી દીકરીને કંઈ પણ થાય તો સરકાર જવાબદારી લેશે. અમારે રસ્તાની માંગણી છે, હવે જોઈએ. ચોમાસામાં અમારી દીકરીને, ચોમાસામાં અમે તો ઠેઠ ગોઠણ લગી ગરકીને ખેતરોમાં પણ જઈએ. ચાર હવે મારે કેવી રીતે લાવવું? આ એવું નથી કે અમે પહેલી વાર આ ઘટનાની વાત કરીએ છીએ. જ્યારે આ ઘટનાની વાત કરીએ ત્યારે વિચાર તો કરો કે આપણે માનવ વધ કરી રહ્યા છે વિકાસ ના પહોંચાડીને. બીજા રાજ્યોની તુલનામાં ગુજરાતમાં વિકાસ થયો છે એમાં ના નથી, પરંતુ હજુ પણ ઘણા બધા વિસ્તારો એવા છે કે જે વિસ્તારોના કારણે આપણે એવું ના કહી શકીએ કે આ ગુજરાત છે એ સ્વર્ણિમ ગુજરાત છે, આ ગુજરાત છે એ ગોલ્ડન ગુજરાત છે, આ ગુજરાત છે એ ગુજરાત મોડલ છે. એ ગુજરાત મોડલ ત્યારે થશે જ્યારે તમામ જિલ્લા, તમામ તાલુકા, તમામ ગામડાઓમાં લાઇટ, વીજળી, રસ્તા, બધી જ સુવિધાઓ છે પહોંચી જશે. અને આ પહોંચી જશે એ ત્યારે પહોંચી જશે જ્યારે એ પ્રકારની કામ કરવાની ઘેલછા પણ હશે સરકારમાં. તો અત્યારની જો વાત કરીએ, હમણાં થોડા સમય પહેલાં પણ છોટાઉદેપુરના કલેક્ટરની ગાડી ફસાઈ ગઈ હતી અને પછી એ ગાડીના ફસાવાના કારણે બેઇજ્જતી થઈ હતી સરકારની રીતસર. અને પછી સરકારે શું કર્યું કે ત્યાં રસ્તો મંજૂર કરાવી દીધો. જો કે ત્યાં રસ્તો મંજૂર કરવામાં આવ્યો એ થોડા જ ફળિયાની અંદર રસ્તો મંજૂર કરવામાં આવ્યો છે, બાકીના હજુ પણ ત્યાં ઘણા બધા એવા ફળિયા છે કે ત્યાં રસ્તા નથી. એટલે આના કારણે આદિવાસી ભાઈઓને, આદિવાસી બહેનોને ઘણી બધી તકલીફ પડી રહી છે. સિટીમાં બેઠા બેઠા આપણે ફુર થઈને નીકળી જઈએ છીએ, ગાડી અડધા કલાકમાં અમદાવાદથી ગાંધીનગરમાં પહોંચી જઈએ છીએ. એટલા માટે પહોંચી જઈએ છીએ કારણ કે ત્યાં ઓવરબ્રિજ સરસ મજાના બનાવવામાં આવ્યા છે, સરસ મજાના ડામરવાળા રસ્તા બનાવવામાં આવ્યા છે. પણ એ રસ્તા અમદાવાદમાં છે, એ રસ્તા ગાંધીનગરમાં છે.
એ રસ્તા રાજકોટમાં છે, એ રસ્તા સુરતમાં છે, એ ગુજરાતના બીજા જે શહેરો છે એમાં છે. આદિવાસી વિસ્તારના ગામડામાં, આદિવાસી વિસ્તારના ફળિયામાં નથી. અને એના કારણે જે બહેનો છે આદિવાસીની એ મોતને ભેટી રહી છે. હવે આ મામલે આગળ હવે સરકાર શું કરશે એ તો જોવાનું રહેશે. કારણ કે અગાઉ 3 સમાચાર તો અમે આવી રીતના બનાવ્યા છે અને એની પહેલા તો અનેક બનાવો બની પણ ચૂક્યા છે. આ 3 સમાચારની વાત એટલા માટે કરી રહ્યા છે કારણ કે આ તાજા સમાચાર છે. હવે આગળ અમારે કઈ રીતના અને કેટલા આવા સમાચાર બનાવવાના રહેશે એ જોવાનું રહેશે, કારણ કે સરકારની આંખ નથી ઉઘડતી. હવે લોકોએ વિચારવાનું રહ્યું કે આ મામલે શું કરવાનું રહેશે. આભાર.